વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે હાલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષાઓ ચાલી રહી છે અને શંકા છે કે વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરવહિનીમાં 100 અને 500 ચલણી નોટો મૂકીને પાસ કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે। આ સાથે જ કેટલીક ઉત્તરવહિનીઓમાં અભદ્ર ભાષામાં લખાણ પણ લખવામાં આવી રહ્યા છે, જેના પગલે આવા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે। હાલની પરીક્ષાઓમાં આ પ્રકારની ગેરરીતિની આશંકાઓ છે। ગિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલની પરીક્ષાઓ ચાલી રહી છે, જે પરીક્ષામાં વિદ્યાર્થી ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકતા ઝડપાશે તો એવા વિદ્યાર્થીઓ સામે 2500 રૂપિયાનો આર્થિક દંડ ફટકારવામાં આવશે, જે વિદ્યાર્થીઓને આગામી લેવનારી પૂરક અને ઓન ડિમાન્ડ પરીક્ષાની 6 માસ માટે દૂર રાખવામાં આવશે। આ સિવાય માઇક્રો ઝેરોક્સ સાથે ઝડપાયેલા વિદ્યાર્થીઓને પણ 500 રૂપિયા સુધીનો દંડ અને ઓન ડિમાન્ડ તેમજ પૂરક પરીક્ષાના લાભથી વંચિત રાખવામાં આવશે। યુનિવર્સિટી દ્વારા વિવિધ સ્ક્વોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પરીક્ષા દરમિયાન ઉત્તરવહિનીમાં અભદ્ર ભાષામાં લખાણ કરતા વિદ્યાર્થીઓ પાસેથી સિવિલ સર્જનનું મેન્ટલી સર્ટિફિકેટ રજૂ કરવા માટેના આદેશ જારી કરાયા છે। પરીક્ષા દરમિયાન થતી આ પ્રકારની ગેરરીતિ રોકવા યુનિવર્સિટી પ્રશાસન દ્વારા કડકથી કડક પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા છે। એટલું જ નહીં, પરંતુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં જે પરીક્ષાઓ ચાલી રહી છે તેનું સીધું મોનિટરિંગ યુનિવર્સિટી દ્વારા હવે કરવામાં આવશે। પરીક્ષાનું સંપૂર્ણ મોનિટરિંગ ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે અને ગેરરીતિનો કેસો ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી રહી છે। વારંવાર આ પ્રકારની ઘટના બનવા પાછળ વિદ્યાર્થીઓનું સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ અને દુષ્પરિણામ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે। વિદ્યાર્થીઓ સ્વસ્થ અને સ્વાસ્થ્ય રીતે પરીક્ષા આપી શકે તે માટે જ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને માત્ર ટ્રાન્સપરન્સીથી પરીક્ષા આપવાની રહે છે। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હાલમાં યુનિવર્સિટી પરીક્ષાઓ ચાલી રહી છે। એમાં કોઈ પણ પરીક્ષાર્થી ઉત્તરવહીની અંદર ચલણી નોટો સાથે પકડાશે તો તે પરીક્ષાર્થીને ₹2500 જેટલો આર્થિક મોટો દંડ પણ કરવામાં આવશે અને આ યુનિવર્સિટીની ભવિષ્યમાં લેવાનારી 6 માસ સુધીની ઓન ડિમાન્ડ અને પૂરક પરીક્ષા તમામ પરીક્ષાઓનો એમને લાભ આપવામાં આવશે નહીં, અટકાવવામાં આવશે। આ ઉપરાંત યુનિવર્સિટી તરફથી જે લોકો આ પરીક્ષાર્થીઓ અભદ્ર ભાષાની અંદર લખાણ લખે છે તે વિદ્યાર્થીઓને મેન્ટલી માનસિક સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ પણ મેળવવાનો એને આદેશ જારી કરી દેવામાં આવ્યો છે। જે લોકો સામાન્ય રીતે કાપલી સાથે પકડાય છે તે વિદ્યાર્થીઓને પણ ₹500 જેટલો આર્થિક દંડ કરવામાં આવશે અને તેઓને પણ આગામી લેવાનારી ઓન ડિમાન્ડ પરીક્ષા અને પૂરક પરીક્ષાનો લાભ આપવામાં આવશે નહીં। તેમજ યુનિવર્સિટી તરફથી મહિલા સ્કોડ, ફ્લાઇંગ સ્કોડ, રેગ્યુલર સ્કોડ, જેન્ટ્સ સ્કોડ જેટલી 32 સ્કોડોનું એમને સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે। યુનિવર્સિટી ખાતે રહેલા તમામ યુનિવર્સિટીના પરીક્ષા ખંડો જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવ્યા છે। એ ઓનલાઈન મોનિટરિંગ પણ યુનિવર્સિટી ખાતેથી કરી દેવામાં આવે છે, જેથી તમામ પ્રકારની ગેરરીતિઓ તરત જ પકડી શકાય। શા માટે નિયમ બનાવવામાં આવ્યા? આ પ્રકારના નિયમો ભૂતકાળમાં પણ વિદ્યાર્થીઓ આ પ્રકારની ચલણી નોટો અને અભદ્ર ભાષાનું લખાણ વધતું જાય છે અને આને વિદ્યાર્થીઓ પર રહેલા આ સોશિયલ મીડિયાના પ્રભાવને કારણે એને અટકાવવા માટે આ પ્રકારના કડક પગલાઓ લેવાનું યુનિવર્સિટી તરફથી આયોજન કરવામાં આવ્યું છે।